લેટ નહીં. હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરાની વિશ્વામિત્રી નદીની સફાઈ મામલે સામાજિક કાર્યકરે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. નાગરવાડા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટ પર થયેલી સફાઈ સામે અનેક સવાલો ઉભા થયા છે. સફાઈનો અભાવ, ટનબદ્ધ કચરો જોવા મળ્યો હતો. 500 મીટરના એરિયામાં ગંદકીનું સામ્રાજ્ય અને ઠેર ઠેર કચરો જ કચરો જોવા મળે છે. મહારાજા ગાયકવાડના સમયમાં બનેલી વરસાદી કાંસમાંથી અવિરત ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે. વડોદરાના મહારાજા સર સયાજીરાવે 100 વર્ષ અગાઉ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી આ વરસાદી કાંસ છે. વરસાદી પાણી આ કાંસ મારફતે વિશ્વામિત્રી નદીમાં સીધું આવતું હતું. જે કાંસમાંથી હવે વરસાદી પાણી નહીં પરંતુ અવિરત વહી રહ્યું છે ડ્રેનેજનું દુર્ગંધવાળું ગંદુ પાણી. શહેરના નાગરવાડા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વરસાદી કાંસ બનાવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે શહેરના શાસક સર સયાજીરાવે બનાવેલી કાંસ પાલિકા તંત્રના પાપે ડ્રેનેજની કાંસ બની ગઈ છે. પાલિકા તંત્રના પાપે વરસાદી કાંસ ફેરવાઈ ગઈ છે ડ્રેનેજની કાંસમાં. આ માટે કોણ જવાબદાર? પાલિકા પોતાના સ્વાર્થ ખાતર વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી છોડી રહી છે. આ પાણીના પગલે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે ડ્રેનેજનું દૂષિત પાણી. પાલિકાએ વરસાદી કાંસમાં ડ્રેનેજની લાઈન જોડી દીધી હોવાના કારણે નદી દૂષિત બની રહી છે. ગાયકવાડી સમયની આ કાંસ બિસ્માર હાલતમાં છે. સાથે નદીના તટ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ અહીં કેવા પ્રકારની સાફ સફાઈ થાય છે તે સવાલ છે. અહીંથી પસાર થતી નદીના તટની કેવી સફાઈ થઈ છે તે જોઈ શકાય છે. તે ઉડીને આંખે વળગે તેવી ઠેર ઠેર ગંદકી જ ગંદકી નજરે પડી હતી. આ અંગે સામાજિક કાર્યકરે કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. વડોદરા શહેરમાં આવેલ જે નાગરવાડા વિસ્તાર છે, આ વિશ્વામિત્રી નદીની અંદર જે કહેવાય છે કે વરસાદી પાણી જવાની જગ્યા ઉપર જે તે સમય પર ગાયકવાડી શાસનની અંદર વરસાદી પાણી જતા હતા, પરંતુ હાલમાં ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે હાલમાં પણ છોડાઈ રહ્યા છે. સાથે જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે રિવાઇવલ પ્રોજેક્ટના નામ પર જે કરોડો રૂપિયા જે ગુજરાત રાજ્ય સરકારે ફાળવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આ ખુલ્લો સાબુતી છે, કારણ કે હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રીના પટની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતની સફાઈ થઈ નથી. હાલમાં પણ જે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વામિત્રીના નામ પર જે 100 દિવસની કામગીરી પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ગુજરાત રાજ્યના જે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ આના ઉપર સંપૂર્ણ વિજિલન્સ તપાસ કરે અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો હોય અથવા નેતા હોય, તમામની જો સાંઠગાંઠ હોય તો ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. हर समस्या की लेट नहीं. हेडलाइन न्यूज बिंदास बेधड़क.